સ્પેસિફિકની વાત કરીએ તો કોલ ઇન્ડિયા અત્યારના સારો લાગી રહ્યો છે, બીકોઝ જે બ્રેકઆઉટ આપણે ડિસેમ્બર એન્ડમાં જોયું હતું એના પછી 3 અઠવાડિયાથી સતત આપણને પુલબેક જોવા મળ્યો છે અને બ્રેકઆઉટ રેન્જ જે હતી એની 405 410 એ ઝોનના નજીક આવી રહ્યો છે. એટલે આને આપણે સ્ટેગર્ડ મેનરમાં બાય કરવાની સલાહ રહેશે. કોલ ઇન્ડિયાને કરંટ ભાવેથી 410 સુધી મળે છે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 395 ના નીચે રહેશે અને ઓવરઓલ ઉપરમાં આપણે 450 ના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ કોલ ઇન્ડિયા. એટલે જો અહીંયાથી ખાસ કરીને કોલ ઇન્ડિયાની અંદર એક પસંદગી આજે જીગરજીની બની રહી છે. ધ્યાન રાખજો 410 સુધીના ઘટાડે પણ તમે કોલ ઇન્ડિયામાં ખરીદારી કરીને ચાલી શકો છો. અહીંયાથી 395નો સ્ટોપ લોસ રાખવો અને 450ના લક્ષ્યાંક તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ તમારે ધ્યાન આજના દિવસે રાખવાનું છે. કોલ ઇન્ડિયા પર એક ખરીદારીની સલાહ છે. આગળ વધીએ કારણ